કેમ છો બધાય? હું ઉમેદ કરું છું કે તમે બધાય મજામાં હશો અને હું પણ મજામાં છું. તો બધાને હાજર નારો રાખે ભગવાન એવી શુભેચ્છા આપું છું. તો સવારમાં આપણે કામ કરવા લાગી ગયા છે. તો આનું બનાવું ભજીયા. બસ ભજીયા સિવાય તને કઈ પૂછતું જ નથી. તો ફ્રેન્ડ્સ ભજીયા સિવાય મને કઈ પૂછે તો હે પણ હે ને અલ્કેશ કે તું ભજીયા પછી બનાવજે, અત્યારે મારા હાટું થેપલા બનાવ કા સવારમાં. એટલે ખબર નહીં હાજે મને સરપ્રાઈઝ આપું એમ કહેતા હતા, પણ સરપ્રાઈઝ તો એમને ભાવે એટલે લઈને આવ્યા હતા. મને એમ કે ભજીયા બનાવવા દે, પણ એમને ખવાય થેપલા એટલે થેપલા બનાવડાવવા હે. તો એ થેપલા બનાવડાવે તો હું આ બધી ઓલું કરી લઉં પછી બનાવી દઉં કા હે બનાવી દઉં. મહેમાન આવી ગયા, નવા આવ્યા. આવી ગયા ભલે આવ્યા, નવા આવ્યા, નવા ભલે આવ્યા, બે આવ્યા હો. ક્યાં સારું હાલો. તો ફ્રેન્ડ અત્યારે શું કહેવાય, આ બનાવી દીધું. હું બનાવી દીધું થેપલા અને ચા, બીજું તો કશું હોય નહીં. તો ચા ને થેપલા બનાવી દીધા અને હાલો બધા ખાવા કા. હાલો ચા નાસ્તો કરી દીધી. હઠ 8 વાગી જવાના. 8 વાગી જવાના અને આ છે ને ઓલું કે ઝાકળ આવ્યો કા. હા ઝાકળ આવ્યો. કપાસમાં ઝાકળ આવ્યો અને આજે ને ઘણા દિવસ પછી સૂર્યનારાયણ ભગવાન મસ્ત દેખાયા. અરે દેખાયા હે. તો ફ્રેન્ડ આપણે આવી ગયા છે કપાસની અંદર આજે, અને સુશીલાને વાડી મૂકી આવ્યા છે. કેમ કે એ પાછળ રખડતી હતી અને ફોન ચાલુ હતો એટલે મેં કીધું આવે સેટી વહી જવા દે. જો હું કેવું તારે? હા આ પેલા નીંદી દે, આટલું ચોખ્ખું કરી દે. હાલ આ ખડ હે અહીંયા કેટલું બધું ખડ હે અને વાડી બેસી રહે આખો દિવસ. તો ફ્રેન્ડ આવું કંઈક સુશીલા કરે છે, કેમ કે આખો દિવસ વાડીથી બહાર નીકળતી જ નથી, વાડી મૂકતી નથી. બોલો કા શું થાય એવું? લે એવું નથી કે કા બોલ હાલ. હું કમ એવું નહીં કહું. આ ખડ હે ને ઓગી જાય ને ગમે એટલું નીંદો ને ઓયાની આ વેલ થાય. અરે એની વેલની વાત નથી કરતો બાપા હું. આ ખડા આવવા મહેનત નીંદી તમે નીંદી તો એવા દીધું પછી મોટો જ થાય ને. માર નામ દો ખરા આખે ને ખાલું હે ને એટલે ફ્રેન્ડ, બાકી ખડ નહીં હોય કા. યા તો બસ આને શું થયું બાપા? હું થયું? એવો રોગ આવી ગયો જોઈ તો આ પાંદડા કેવા થયા હે. આવડો આ કપા કેમ આવો અંદર વધે આવો હો એમ. આ રોગ આવી ગયો કપાસમાં, ખબર નહીં છે કઈ દેખાતું નથી પણ પાંદડા આવા થઈ ગયા. સારું હાલો, આજે સૂર્યનારાયણ ભગવાન કેટલો મસ્ત તડકો કાઢી દીધો ને. હા સવારમાં મસ્ત દેખાતા હતા. મને એમ થયું કે ઘણા દિવસ પછી હે ને સૂર્યનારાયણ ભગવાન આપણા વ્લોગમાં કેદ થયા. કેદ છે ને કહેવાય, એટલે વ્લોગમાં આયા, નકર દેખાતા નતા. કેટલા દિવસ થી વાદળા આવી જતા દેખાતા નહોતા. તે આ ખડ લઈ લે, આના છોડવા થોડું હે. સારું ઈ તો હું લઈ લઉં, પણ આજ તો નથી નીંદવાની. મને તમે બેહી રહો આમ જ કહો. તમે શું કામ કરો? મને કહો ને તમે દવા છાંટો, બેહી રહો. ખાવાનું મફતમાં આવી જતું હશે, કપડા ધોવાય ને બધું રેડી થઈ જાય મફતમાં થઈ જતું હશે. નહીં એમ નહીં, કપડાં ધોવા માટે હાબુ, પછી ખાવા માટે શાકભાજી, કંઈક બકાલું, કંઈક દહીંનું દળાવવાનું, આથી બધું મફતમાં થઈ જતું હોય છે. પોતપોતાના શું કે એ હોય કેવાય, તમારી ફરજમાં કમાવાનું આવે, મારી ફરજમાં રાંધીને દેવાનું આવે અને ઘર સંભાળવાનું આવે. તો હું એ કરું અને તમારે કમાઈને લાવવાનું હોય તો હું ખાઈ શકું. ખવડાવવાની ફરજ તમારી. મહેમાન આવવાના હે ને એની તૈયારી ચાલુ થઈ ગઈ છે અને અલ્કેશ હવે આમ થોડોક ફાટક લગીને લેવા જાવ હો કા. તો હાલો થોડી ઘણી તૈયારી કરી નાખી છે અને હજી તૈયારી બીજું કરવાનું છે. બહુ ઓલા હે આમ એક કહેવાય એવા હા બોલતા નથી આવડતું મને. એક્સાઇટ છીએ એમ ને. સંજલ લઈ આવી છે વાડીમાંથી ચીભડું
ચીબડું કે તમારી આંખું કે નહીં ખબર હા. અને આ ઢીંગુ કૂદે. અમારા મહેમાન આવી ગયા. કોણ છે મહેમાન? આ છે અમારા મહેમાન. બહાર હે ને મોટા બેન મોબાઈલ જોવે છે. આમાં આવે અવાજ. અહીંયા તેલ ગરમ કરવા મૂકી દીધું છે. હાવેણો અહીંયા પડ્યું. આ બધું આવું મારું રસોડું આવું થઈ ગયું છે ફ્રેન્ડ્સ. નીચે ગેસ ઉતારી લીધો. હવે રાંધવાનું ચાલુ કરવા કરું. તૈયારી થઈ ગઈ છે કા. બીબડા રાખી દીજે હો. બહાર કાઢ દે. મીસો રાખે ઊંસો મને દેખાડે વાત કરાય તો. હા હેરો દૂધ કોણ લાવ્યું? પેલો લઈને આવ્યો. તેને ફ્રેન્ડ્સ જમવાનું બની ગયું છે મસ્ત મજાનું. બનાવી દીધા છે ભજીયા અલગ અલગ. આ કઈ ઓલા કર્યા મરચા વાળા અને મેથી ના હે કા. મેથી ના હે સાદા હે ને એવા બધા હે. પકોડા. અહીંયા દાળ ભાત હે. અહીંયા દાળ હે. અહીંયા ચટણી હે. અહીંયા કઢી. આમાં હે મરચા ભૂંગળા ને એવું બધું છે. જમવાનું બની ગયું. અંજલીએ જમવાનું ચાલુ કરી દીધું. બીજા બધા હાવ જમવા આવે છે કા. હાલો આવ ખાઈ લઈ. લાલી ખાધું લાલુ લાલુ મમ ખાધું લાલી. અંજલ કઈ હાથ બતાડ. બતાડ તો ખરી. દેખીને આને જો આ નખ પોલીસ નું કર્યું. અને અંજલી બતાડ. અંજલી એ જો અંજલી હાથમાં કરે એનું મારે હું કરું સિંગાર નું હાથમાં કરા. બતાડ થરે કેવું મસ્ત દેખાય. બતાડ તો ખરી. અને અન્ય આન જો નખ પોલીસ નું કર્યું. આવું હા આવું કરે અંજલિ. મહેંદી પણ આવે સિંગારનું અને અનક પોલીસનું. બે બહેનોને કરવું શું આવું. અને આ બે વખત ઓલી તો ફ્રેન્ડ આપણે જઈએ છે કપાસમાં ઓટો મારવા. ઓટો તો આજે 3 મારી લીધો છે. કાયમ ચાલુ જ છે ઓટો મારવાનું. પણ અત્યારે મેં પાણી ચાલુ કરી દીધું છે કપાસમાં. કેમ કે ટીપા થોડા પાડી દો ને તો આ પીળાશ મારે ને તો એ કંઈક કલર ફેરે. કેમ કે અદર અમે પાળાશ લાવીને ત્યાં ખાતર વાવ્યું હતું. તે પછી વરસાદ ઝાઝો આવ્યો નથી એટલે ખાતર લાગ્યું નહીં હોય એવું કહે છે બધા. તો અત્યારે મેં ટીપા પાડવાનું ચાલુ કરી દીધું છે. કેમ કે ઘણો ખરો કપાસ બધો પીળો દેખાય છે. તો આપણે જોઈએ 1-2 દીમાં ફેર પડે કે નહીં. અને આવો કંઈક કપાસ થયો છે અમારો. જોઈ શકો છો તમે. નીચલે સેટે કેમ કે વાલ ફેરવા ઠેઠ ઉપલે સેટેથી નીચલે આવવું પડે. 2 દાણ આવવું પડે વાલ ફેરવા. કેમ કે 2 વાલમાં પાણી જાય. અમારે 16 વીઘામાં કુલ 6 વાલ છે. તો 2 વાલમાં જવા દો ને. અત્યારે મોટર પણ પાણી ફૂલ કાઢે છે એટલે અત્યારે વાંધો નહીં આવે. અને અહીંયા બહુ ઊંચો થઈ ગયો છે કપાસ આટલા ગાળામાં. આવો કંઈક છે. અને હાલો વાલે પોગીને પછી પાછા મળીએ. અહીંયા આપણો વાલ છે. અને આવી રીતના કંઈક અહીંયા ખાલી આમ કરીને દબાવું ને એટલે ખુલી જાય. જોઈ શકો છો તમે. ખુલી ગયો. આ એક ખુલે અને ઉપર એક ખુલે એટલે 2 વાલ થાય. અને આવી રીતના કંઈક અમારી વાડીનો નજારો. પણ કપાસ શેષ પાડોશી કરતાં અમારો પીળાશ દેખાય. તો આવી રીતના કંઈક છે અહીંયા. અને હાલો આપણે હજી ઓટો મારવાનો હોય. કેમ કે ઓટો મારી અંદર ક્યાંક નોઝલ તૂટી ગઈ હોય એવી પટ્ટી મારવાની હોય. અહીંયા પટ્ટી મારી દો એટલે શું કે પાણી ઓછું નખાય અને ખડે નહીં થાય એવું હોય. તો આવી રીતના કંઈક ટેપ લઈને ફરું છું ભેગી. તો હાલો ક્યાંક તૂટેલું હોય તો બતાવું. નહીં લગભગ નથી. નવી છે એટલે ઝાઝી તૂટી નથી. પણ આ હું કંઈક ટેકરમાં આવી ગયો હોય ને તો એ તૂટી જાય. અને અહીંયા મેં કાલે ટીપણું ભરી દીધું હતું પાણીનું. અને અહીંયા અમારે થોડું લીક્સ થાય છે. કેમ કે અહીંયા પાણીની ઓલી ડટી છે ને એટલે. આવી રીતના કંઈક અમારો કપાસ છે. હાલો ફ્રેન્ડ હવે કેવો કપાસ છે કમેન્ટ કરીને જરૂર બતાવજો. તો મહેમાન તો જતા રહ્યા પણ અમે આટલા રહી ગયા. હું ને અંજલિ અને અંજલના કાકા છે. તો અંજલના કાકા એને પડોશીનો પંપ લાવ્યા હતા ને દવા છાંટવા તો દેવા જાય છે. ને અમે ભેગા જાય કા થોડીક વાર અહીંયા વાતો કરીશું ને પછી આવતા રહે. સારું હાલો ધીરે હાજી. આ સફરજન
ઓલા કરી દીધા મેં અને એક હતા ને સફરજન તે હું ને અંજલિ ખાઈએ અને જો આ પડોશીએ આપી બા ખાધી દીધો અને આ કેમ કે અમે હે ને અહીંયા થોડીક વાર કીધું આંટો મારવા જાય થોડીક વાર અહીંયા બેઠા હતા ને એ કામ કરતા હતા એટલે થોડીક વાર ગુવાર વેણ્યા અડધો કલાક પછી હવે એમને વીણાઈ ગયા એટલે એમને ઘરે જાય ને અમે આ થવા આવ્યું એટલે અમે આવતા રહ્યા અને કાંઈ નહીં તો હવે આજનો વિડીયો અહીં પૂરો કરીએ પૂરો કરીએ વિડીયો ગમે તો લાઈક કરી દેજો મસ્ત મજાની કમેન્ટ કરી નાખજો અને નવા સબસ્ક્રાઈબ પણ કરી નાખજો મળે નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બધા સ્વસ્થ રહો મસ્ત રહો અને તંદુરસ્ત રહો